નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પ્રકરણ 4ની અંદર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો વિશે ભણ્યા છીએ અને એના નીટમાં પૂછાતા જે પ્રશ્નો છે એ પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરી છે. હવે એક નવું ચેપ્ટર આપણે લઈએ છીએ અને એનું નામ છે ચુંબકત્વ અને દ્રવ્ય. ગયું જે પ્રકરણ હતું એ પ્રકરણમાં વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો અને એમાં સોલેનોઇડની અંદર જે ચુંબકીય ક્ષેત્રની વાત હતી એને આપણે બરાબર યાદ રાખી અને આ નવા પ્રકરણની ચર્ચા કરવાની છે. ચુંબકત્વ અંગેનું જે જ્ઞાન છે એ જ્ઞાન આપણને જે ઉપયોગી થાય છે એના વિશે જે ન્યુમેરિકલ્સ છે એ બધાની આપણે ચર્ચા કરીશું. પણ જે કેટલીક થિયરી છે એ થિયરી અંગે આપણે શરૂઆતમાં થોડી ચર્ચા કરીએ અને થોડાક સૂત્રો તમારી સમક્ષ હું મૂકું છું જે તમને સમજાય અને એ પછી આપણે એના દાખલાઓ જોઈશું. નીટની અંદર જે પ્રશ્નો પૂછાય છે એના જેવા પ્રશ્નો આપણે અહીંયા તૈયારી કરીએ. સૌપ્રથમ તો આપણે એ વાત કરીશું કે પૃથ્વી એક ચુંબક છે અને પૃથ્વીની અંદર ચાલતી પ્રક્રિયાઓના કારણે પૃથ્વી ચુંબકની જેમ વર્તે છે. હવે આપણે ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવ પૃથ્વીના આ રીતે બતાવીએ અને એની આ અક્ષ હોય તો પૃથ્વીનો ચુંબકીય ઉત્તર ધ્રુવ પૃથ્વીના ભૌગોલિક દક્ષિણ ધ્રુવની નજીક છે અને પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે એ ભૌગોલિક ઉત્તર ધ્રુવની નજીક છે. એટલે એક ચુંબક તરીકે આપણે વિચારીએ તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આ રીતે આપણે ચુંબકના બતાવી શકીએ. પૃથ્વી એક વિશાળ ચુંબક છે એવું સમજી લઈએ તો ગજિયા ચુંબકની જેમ એને આપણે આ રીતે બતાવી શકીએ કે જેમાં અહીંયા ઉત્તર ધ્રુવ હોય અને અહીં દક્ષિણ ધ્રુવ હોય. બે વચ્ચેનું અંતર 2L આપણે ગણીએ, બે ધ્રુવો વચ્ચેનું અંતર. હવે આ રીતે પૃથ્વીને ચુંબક તરીકે ગણીએ છીએ. ગજ્જુ ચુંબક આપણે જાણીએ છીએ કે આવા પ્રકારનું હોય છે. પૃથ્વીને પણ ગજ્જા ચુંબક તરીકે તમને બતાવી. હવે એમાં માની લો કે ગજ્જા ચુંબકનો ઉત્તર ધ્રુવ આ તરફ છે, દક્ષિણ ધ્રુવ આ તરફ છે અને આ બંને ધ્રુવો વચ્ચેનું અંતર જે છે એ અંતરને આપણે 2L કહીએ. તો ગજ્જા ચુંબક માટે તમે બધા જાણો છો એ પ્રમાણે એની ચુંબકીય ચાક માત્રા છે એને આપણે એમ કહીએ તો એને 2PL વડે આપણે બતાવીએ છીએ. એમાં P એ ધ્રુવમાન છે ચુંબકનું અને L છે એ બે ધ્રુવ વચ્ચેનું અંતર છે. આ આપણે જાણીએ છીએ. તો ગજ્જા ચુંબકમાં ચુંબકની ચુંબકીય ચાક માત્રાનું આ એક સૂત્ર છે. P ધ્રુવમાન ગુણ્યા બે ધ્રુવ વચ્ચેનું અંતર બરાબર ગજ્જા ચુંબકની ચુંબકીય ચાક માત્રા. આપણે જે રીતે ગજ્જા ચુંબકની ચુંબકીય ચાક માત્રાની વાત કરી એ જ રીતે આપણે કોઈ સોલેનોઇડ હોય તો સોલેનોઇડ માટે પણ એની ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર બનાવી શકીએ. કારણ કે સોલેનોઇડ ચુંબક તરીકે વર્તે છે એવું આપણે અગાઉના પ્રકરણમાં ભણી ગયા છીએ. તો માની લો કે આવું એક સોલેનોઇડ છે અને એમાં તમે જાણો છો એ પ્રમાણે ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર આપણે લખીએ છીએ NIA. એમાં I દરેક વટામાંથી પસારતો પ્રવાહ છે, એ સોલેનોઇડનું ગુંચળાનું ક્ષેત્રફળ છે, N એ આંટાની સંખ્યા છે. એટલે એનું ધ્રુવમાન શોધવું હોય તો સ્વાભાવિક છે કે આ સૂત્ર પ્રમાણે સોલેનોઇડનું ધ્રુવમાન તમારે જોઈતું હોય તો P બરાબર M ભાગ્યા 2L કરવું પડે. અહીંયા આપણે MS લખીશું કારણ કે સોલેનોઇડ માટે છે એટલે આપણે અહીંયા N ને 2L વડે ભાગીએ અને I એ વડે ગુણીએ. ટૂંકમાં સાદુરૂપ આપીએ તો આ N/2L છે એ શું છે આપણે જાણીએ છીએ પ્રમાણે ટોટલ આંટાની સંખ્યા N અને બે ધ્રુવ વચ્ચેનું અંતર મીન્સ સોલેનોઇડની લંબાઈ એને જો 2L કહીએ તો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે એટલે આપણે એને NIA વડે બતાવી શકીએ. તો સોલેનોઇડ માટે ધ્રુવમાનનું સૂત્ર આપણે લખીશું NIA બરાબર યાદ રાખજો. સોલેનોઇડનું ધ્રુવમાન છે જેવી રીતે ગજ્જા ચુંબકનું ધ્રુવમાન આપણે
પી બતાવીએ છીએ એ જ રીતે સોલિડનું ધ્રુવમાન છે PS સંકેત વડે બતાવીએ તો એ NIA થશે અને એનો એકમ આના આધારે તમે નક્કી કરો તો એમ્પિયર મીટર થશે, કારણ કે અહીંયા એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા એમાં છેદમાં મીટર આવશે, અહીંયા મીટર સ્ક્વેર છે એટલે એમ્પિયર મીટર એનો એકમ છે, આ આપણે યાદ રાખીશું. એટલે ધ્રુવમાનની આપણે ચર્ચા કરી. હવે સોલેનોઇડમાં અને ગજિયા ચુંબકમાં બંનેમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એને આપણે તમે ભણી જ ગયા છો, આપણે યાદ કરવાનું છે. તમે જાણો છો એ પ્રમાણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે આ બહારના ભાગમાં, અને પછી એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદરના ભાગમાં દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ જાય છે. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા આ રીતે બંધ ગાળો રચે છે. યાદ રાખો કે જે રીતે આપણે વિદ્યુત ડાયપોલમાં જોયું હતું એની અંદર +Q -Q બે વિદ્યુત ભારો. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી, કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખા આપણે બનાવીએ તો આ રીતે ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ જાય, પછી ઋણ વિદ્યુત ભારથી પાછું ધન વિદ્યુત ભાર તરફ આવે, બરાબર. એટલે ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી એ આપણે યાદ રાખીએ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે અને કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર રેખા આપણે દોરેલી હોય તો કોઈ બિંદુ પાસે તમે જો સ્પર્શક દોરો તો એ સ્પર્શક એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે. એટલે આ ચુંબકીય ક્ષેત્ર બીની દિશા છે. પછી એક બીજી વાત ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંગેની કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કોઈ બિંદુ આગળ છેદતી હોય તો જે બિંદુ આગળ છેદતી હોય તો આપણે બે અલગ અલગ સ્પર્શક દોરી શકીએ. બે વક્રરેખાઓના બે સ્પર્શક છે અને સ્પર્શક અલગ અલગ દિશામાં હોય અને કોઈ એક બિંદુ આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્ર અલગ અલગ દિશા બતાવે એવું શક્ય નથી. એટલા માટે આપણે કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. એટલે આ વાતને આપણે યાદ રાખીશું. આ બધા મુદ્દાઓ આપણે યાદ રાખવાના છે. હવે સોલેનોઇડ માટે આપણે ચર્ચા કરી કે એનું જે ધ્રુવમાન છે, ધ્રુવમાનનું સૂત્ર આપણે મૂક્યું, એની ચુંબકીય ચાકમાત્રાની વાત આપણે કરી. હવે સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું એક સૂત્ર આપણે મૂકીએ અને એના આધારે આપણે કેટલીક ગણતરીઓ કરવાની છે. તો ધારો કે આવું એક સોલેનોઇડ છે અને એ સોલેનોઇડમાં પ્રવાહ આ રીતે પસાર થાય છે. એટલે એની અક્ષ પર કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે મૂકવું છે. તો અગાઉ આપણે ભણ્યા છીએ એ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર એક આંટો હોય તો μ0 IA² ભાગ્યા 2A² + x²⁵ આ એનું સૂત્ર છે. હવે આ જે સૂત્ર છે એ સૂત્રના આધારે સોલેનોઇડને આપણે બિલકુલ ઓછી લંબાઈ એટલે રિંગ તરીકે લઈએ તો આ સૂત્ર આપણે લખી શકીએ. અને એમાં આ સૂત્રમાં I એમાં વહેતો પ્રવાહ છે, એ આ ગૂંચળામાં ત્રિજ્યા છે તો એની ત્રિજ્યા એ છે, અને x એ સોલેનોઇડથી આપેલા બિંદુનું અંતર છે. અહીં ધારો કે કોઈ P બિંદુ હોય તો P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આપણે આ સૂત્રની મદદથી શોધી શકીએ છીએ. હવે એમાં આપણે μ0 IA² એમાં I પ્રવાહ આ x છે એ એના પ્રમાણમાં ખૂબ વધારે હોય તો શું થાય. એટલે આપણે આવા કિસ્સાની ચર્ચા કરીએ છીએ કે જેમાં x એ કરતાં ખૂબ મોટો, એટલે એને આપણે અવગણીએ તો એને અવગણીએ તો અહીં સૂત્ર આવશે 2x³. એટલે એને આપણે અવગણીએ છીએ આમાં. હવે આ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. હવે એમાં આપણે થોડો ફેરફાર કરીએ અને μ0 I πA² કરીએ, પાઈ વડે ગુણીને પાઈ વડે ભાગીએ એટલે 2π
ગુણ્યા એક્સ ક્યુબ લખીએ. હવે આઈ એ સ્ક્વેરે શું થયું તો ગૂંચળાનું ક્ષેત્રફળ છે, આ ગૂંચળું જે છે એ ગૂંચળાનું ક્ષેત્રફળ એને એ કહીએ તો પાઈ એ સ્ક્વેર થશે. હવે આપણે મ્યુ 0 આઈ ગુણ્યા એમ લખીએ આને એ કહીએ અને 2 પાઈ એક્સ સ્ક્વેર એક્સ ક્યુબ અને અહીંયા 4 લખીએ તો અહીંયા 2 લખી શકાય. હવે આઈએ તમે જાણો છો એ પ્રમાણે આ સોલેનોઇડ માટે સોલેનોઇડ ખૂબ ટૂંકી લંબાઈ એટલે રિંગ હોય તો એને આપણે એની ચુંબકીય ચાક માત્રા ગણી શકીએ. એટલે મ્યુ 0 ગુણ્યા 2m ભાગ્યા 4 પાઈ ગુણ્યા એક્સ ક્યુબ આ રીતે આપણે બતાવી શકીએ. એટલે યાદ રાખીએ કે સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવશે મ્યુ 0 બાય 4 પાઈ 2m ભાગ્યા એક્સ ક્યુબ. એટલે સોલેનોઇડ કે પછી આપણે એને રિંગ તરીકે ગણીએ તો એની અક્ષ પર કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે યાદ રાખીશું. એનો ઉપયોગ આપણે કરવાનો છે એટલા માટે આ ચુંબકીય ક્ષેત્રના સૂત્રને બરાબર યાદ રાખીશું. હવે તમે જાણો છો એ પ્રમાણે ઇલેક્ટ્રોન માટે આપણે ચુંબકીય ચાકમાત્રાનું સૂત્ર લાવીએ અને એ ચુંબકીય ચાકમાત્રા સાથે એનું જે કોણીય વેગમાન છે કોણીય વેગમાન કેવી રીતે સંકળાયેલું છે સૂત્રાત્મક રીતે એ આપણે અહીંયા જોઈશું. તો પહેલાં તો ધારો કે ચુંબકીય ક્ષેત્ર ઇલેક્ટ્રોન પરમાણુઓ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો હોય ત્યારે એની ચુંબકીય ચાકમાત્રા કેટલી થાય એ આપણે ગણતરીમાં લઈએ. તો ધારો કે આ દિશામાં ઇલેક્ટ્રોન જાય છે અને ઇલેક્ટ્રોન આ તરફ જતો હોય તો આપણે પ્રવાહને વિરુદ્ધ દિશામાં ગણીએ તો વિરુદ્ધ દિશામાં પ્રવાહ આવી જાય છે આઈ બરોબર એફઈ. એટલે સ્વાભાવિક છે કે આની અંદર એની જે કોણીય વેગમાન છે એ કોણીય વેગમાન એને આપણે એલ કહીએ તો એલ બરાબર એમ વી આર આવશે. એને આપણે ઇલેક્ટ્રોન માટે છે એટલે આપણે એને એમઈ કહીએ. તો કોણીય વેગમાન કારણ કે પ્રવાહ જે દિશામાં છે એ દિશામાં એટલે આ દિશામાં આમ ફરતો હોય તો કોણીય વેગમાન આપણને આ દિશામાં મળશે. હવે એની ચુંબકીય ચાકમાત્રાની વાત કરીએ તો ચુંબકીય ચાકમાત્રા ઇલેક્ટ્રોન માટે સૂત્ર મૂકીએ એનું આઈએ બરાબર. અને અગાઉ તમે ભણ્યા છો એ પ્રમાણે ચુંબકીય ચાકમાત્રા એમ બરોબર આઈની જગ્યાએ આપણે એફઈ લખી શકીએ. તમે જાણો છો એ પ્રમાણે કારણ કે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય એ દરમિયાન એકવાર પસાર થાય તો ઈ જેટલો વિદ્યુતભાર પસાર થાય, પણ 1 સેકન્ડમાં એફ વાર પસાર થાય તો આપણે કહી શકીએ કે એફઈ જેટલો વિદ્યુતભાર પસાર થાય. એટલે પ્રવાહ આપણે એફઈ લખી શકીએ. એટલે ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ચાકમાત્રાનું સૂત્ર એમ એફઈ ગુણ્યા એ અને આપણે વળી પાછું આગળ લખીએ તો આને 1/t કહી શકીએ. ટી આવર્તકાળ છે. ઈ ગુણ્યા પાઈ આર સ્ક્વેર લખીએ કારણ કે જો ઇલેક્ટ્રોન આર જેટલી ત્રિજ્યાના ભ્રમણ માર્ગમાં વર્તુળ માર્ગે ભ્રમણ કરતો હોય તો એમાં એની જગ્યાએ એટલે કે એની કક્ષાની ત્રિજ્યા છે એ આર હોય તો એનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થશે. એટલે એમ બરાબર અહીંયા ટી છે એટલે આવર્તકાળ માટે વળી પાછું સૂત્ર મૂકીએ એમાં તમે જાણો છો એ પ્રમાણે વેગનું સૂત્ર આવું આવશે 2 પાઈ આર ભાગ્યા ટી અને એના આધારે ટી બરાબર 2 પાઈ આર ભાગ્યા વી લખી શકાય. એટલે ઇલેક્ટ્રોન માટે આવર્તકાળનું આ સૂત્ર 2 પાઈ આર ભાગ્યા વી એને આપણે એક કિંમત મૂકીએ તો ઈ પાઈ આર સ્ક્વેર અને નીચે 2 પાઈ આર ઉપર વળી પાછું આપણે વી લખીએ. એટલે આમાં પાઈ પાઈ ઉડી જશે અને એક આર ઉડી જશે એટલે વી આર ભાગ્યા 2 આવું આવશે. એટલે 1/2 વી આર ઈ આવું એક સૂત્ર આપણે મૂકી શકીએ. આ ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રાનું સૂત્ર છે. પણ એ સૂત્ર આમ તો ઉપયોગી છે કારણ કે જો તમને વેગ આપ્યો હોય કક્ષીય વેગ આપ્યો હોય કક્ષાની ત્રિજ્યા આપી હોય અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણે જાણીએ છીએ તો એના આધારે તમે ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા ગણી શકો. પણ આપણે કંઈક અલગ કરવા માગીએ છીએ.
ઇલેક્ટ્રોન માટે એનું જે કોણીય વેગમાન છે એ કોણીય વેગમાન અને એની ચુંબકીય ચાકમાત્રા આ બંને સાથેનો જે સંબંધ છે એ સંબંધ આપણે મેળવવા માગીએ છીએ. તો કોણીય વેગમાનનું સૂત્ર આપણે એ લખ્યું છે, તમે જુઓ, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન L બરાબર MEV ગુણ્યા R. હવે એ સ્વરૂપમાં જો તમારે ગોઠવવું હોય તો આપણે આ રીતે લખી શકીએ, M બરાબર 1/2, અહીંયા M ઉપર ગણતરીમાં લઈએ તો MRE આવું થશે અને નીચે વળી M વળી ભાગવા પડે, બરાબર. એટલે MVR આવશે, જુઓ MVR એટલે E જે પાછળ છે એને આપણે આગળ લાવી દઈએ તો E ભાગ્યા 2M, અહીંયા ઇલેક્ટ્રોનનું દળ છે એટલા માટે ME લખીએ, બરાબર, ગુણ્યા MVR. હવે આ ઇલેક્ટ્રોન માટે MVR એ શું છે તો આપણે જોઈએ પ્રમાણે એનું કોણીય વેગમાન છે, એટલા માટે ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા બરાબર E ભાગ્યા 2M ગુણ્યા L આવું લખાશે. હવે એકચ્યુઅલી તમે જાણો છો એ પ્રમાણે મેગ્નેટિક મોમેન્ટ જેને આપણે ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા કહીએ એ સદિશ ભૌતિક રાશિ છે. L કોણીય વેગમાન પણ સદિશ ભૌતિક રાશિ છે. અહીંયા આગળ કોણીય વેગમાન જો નીચેની દિશામાં હોય તો ચુંબકીય ચાક માત્રાની દિશા ઉપર તરફ હોય, એટલે આપણે જો દિશા સાથે બતાવીએ તો L નીચે તરફ, M ઉપર તરફ, એટલે M અને L બંને વિરુદ્ધ દિશામાં હોવાથી ચિહ્ન આપણે આવું લખી શકીએ, E/2M ગુણ્યા L. એટલે આ ગજ્જા ચુંબક માટે ઇલેક્ટ્રોન માટેની ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર છે. અહીંયા ઇલેક્ટ્રોનનું દળ E લખીએ, એટલે યાદ રાખજો એમાં આ E ભાગ્યા 2M જે અચળાંકો છે એનું સાદુરૂપ આપીએ તો છેવટે આપણને આ જે જવાબ મળે એને ગાયરોમેગ્નેટિક રેશિયો એવું કહેવામાં આવે છે. આ આપણે યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો. આનો ઉપયોગ કરી અને આપણે ગજ્જા ચુંબક માટે ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ચાક માત્રા શોધી શકીએ છીએ. અને ચુંબકીય ચાક માત્રા અને કોણીય વેગમાન વચ્ચે જે સંબંધ છે એ સંબંધની પણ આપણે ચર્ચા કરી. હવે તમે વિદ્યુતશાસ્ત્રમાં અને ચુંબકની અંદર જે ભૌતિક રાશિઓ છે એકબીજા સાથે એક સરખી રીતે આવે છે, એટલે આપણે એને સરખાવીએ તો એમાં પહેલાં વિદ્યુતની વાત કરીએ તો વિદ્યુતમાં આવતી ભૌતિક રાશિ અને ચુંબકત્વમાં આવતી ભૌતિક રાશિ આ બંનેને એકબીજા સાથે સરખાવીએ તો વિદ્યુતની અંદર વિદ્યુત ભાર Q છે તો એની સામે ચુંબકની અંદર આપણે P ધ્રુવમાન ગણીએ છીએ. યાદ રાખીએ આ બંને એકબીજા સાથે સંકળાયેલી છે, એટલે સમાન ભૌતિક રાશિઓ છે. જો આગળ આપણે વિદ્યુત ભાર Q તરીકે લઈએ છીએ અને ચુંબકની અંદર P ધ્રુવમાન લઈએ છીએ તો આ બંને એક સરખી રીતે આવે છે, એ આપણે યાદ રાખીએ. હવે વિદ્યુતની અંદર તમે જાણો છો કે ડાયપોલ મોમેન્ટ P બરોબર 2L ગુણ્યા Q આવું લખીએ છીએ, 2A લખીએ છીએ અહીંયા 2AQ, બરાબર. ભૌતિક રાશિ સદિશ છે એટલે આપણે અહીંયા પણ સદિશની નિશાની લખી શકીએ બંને તરફ. એટલે 2AQ એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે. એ જ રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બતાવ્યો તો M બરાબર 2ML આવું બતાવાય, 2PL બતાવીએ છીએ. M બરાબર 2PL, P ધ્રુવમાન છે, બરાબર, અને અહીંયા Q વિદ્યુત ભાર છે, તમે જુઓ. એટલે ડાયપોલ મોમેન્ટ બંને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ બંને સમાંતર ભૌતિક રાશિ છે, એ આપણે બતાવી શકીએ. હવે એમાં બળની વાત કરીએ તો અહીંયા બળનું સૂત્ર આવશે F બરાબર QE, તો અહીંયા બળનું સૂત્ર આવશે F બરાબર P ગુણ્યા B. E વિદ્યુત ક્ષેત્ર, B ચુંબકીય ક્ષેત્ર. એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર યાદ રાખીશું. વિદ્યુત ક્ષેત્રના પણ સૂત્રો છે, એ સૂત્રો જો ડાયપોલ પર વિદ્યુત ક્ષેત્રના સૂત્રો અક્ષ પર ને આપણે વિષુવવૃત્ત ઉપર લઈએ તો અહીંયા અક્ષ ઉપર લખીએ અને વિષુવ રેખા પર લખીએ. અક્ષ પર અહીંયા આપણે સૂત્ર મૂકીએ તો
વિદ્યુત ક્ષેત્ર ઈ એને આપણે ઝેડ બતાવીશું, ઝેડ બરાબર. તો 2kpz ભાગ્યા z² માઇનસ l² નો વર્ગ આ સૂત્ર છે, તમે જાણો છો. અને આના જેવું જ સૂત્ર આપણે લખીએ છીએ આની અંદર. તો ચુંબકીય ક્ષેત્ર માટે BZ ડાયપોલમાં એ μ0/4π 2m ભાગ્યા z² માઇનસ l² નો વર્ગ બરાબર. અને અહીંયા સદિશ તરીકે બતાવીએ તો આમ આપણે બતાવીએ છીએ. P સદિશ છે, અહીંયા E સદિશ છે, અહીંયા M સદિશ છે ને B સદિશ છે બરાબર. અહીંયા આપણે એ લખીએ છીએ. જો આપણે એને અવગણીએ એટલે કે જો એ સૂક્ષ્મ હોય તો સૂત્ર બદલાય છે અને નીચે z³ આવે છે, એટલો ફરક પડે છે. એમ અહીંયા પણ સૂત્ર બદલાઈને z³ આવશે. વિષુવ રેખા પર સૂત્ર મૂકીએ તો y બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર લખીએ તો -kp ભાગ્યા y² પ્લસ a²⁵ આ સૂત્ર છે. અહીં માઇનસ નિશાની આવશે, યાદ રાખજો. એવું જ અહીંયા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. બી અક્ષ વિષુવ રેખા પર લખીએ તો એમાં -μ0/4π અને m ભાગ્યા y² પ્લસ l²⁵ આના જેવું જ સૂત્ર છે ચુંબકીય ક્ષેત્ર. આમાં પણ તમે જો એને અવગણો તો અહીંયા y³ આવશે, અહીંયા પણ જો એલને અવગણો તો y³ આવશે. એટલે બંને એક જેવા સૂત્રો છે. કેની કિંમત આપણે એ મૂકીએ છીએ, પણ k બરાબર 1/4πε0 લખી શકીએ. અહીં પણ આપણે એ રીતે લખી શકીએ. હવે તમે ટોર્ક માટેનું સૂત્ર લખો તો ટોર્ક માટે અહીંયા ટોર્ક ટાઉ બરાબર P ક્રોસ E આવશે અને અહીંયા ટોર્ક ટાઉ બરાબર M ક્રોસ B આવશે. આ યાદ રાખીએ. ઉર્જા માટેનું સૂત્ર લખીએ બંને બાજુ તો એમાં ઉર્જા W બરાબર -mb -pe cos θ, એટલે આપણે ટૂંકમાં -p.E લખી શકીએ. અને અહીંયા ઉર્જા આપણે લખવી હોય, ઉર્જાનો સંકેત U લખીએ, કાર્ય લખો કે ઉર્જા લખો, એ અહીંયા આવશે -m.b એટલે -mb cos θ લખી શકાય. એટલે આ બધા સૂત્રો છે, સૂત્રો આપણે યાદ રાખીશું. હવે એમાં ખાસ કરીને આપણે આ ચર્ચા કરીએ ટોર્કની. એ ટોર્કનું સૂત્ર કેવી રીતે આવે છે એની આપણે ચર્ચા કરીશું. તો ધારો કે સ્થાયી ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે અને એક ગજ્જુ ચુંબક છે, એ આપણે આ રીતે ગોઠવ્યું છે. હવે એમાં અહીં ઉત્તર ધ્રુવ છે, અહીં દક્ષિણ ધ્રુવ છે અને બંને વચ્ચેનું અંતર ધારો કે 2l છે. તમે જાણો છો એ પ્રમાણે ઉત્તર ધ્રુવ પર આ દિશામાં બળ લાગે છે અને આ દિશામાં દક્ષિણ ધ્રુવ પર બળ લાગે છે. અહીંયા આપણે ક્ષેત્ર અને m એટલે કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ બંને વચ્ચેનો ખૂણો ધારો કે થીટા હશે. એટલે ચુંબકીય ક્ષેત્ર B અને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જે આ દિશામાં છે દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ, એનો ખૂણો થીટા છે. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને ગજ્જા ચુંબકને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા એના પર લાગતા ટોર્કનું સૂત્ર લખીએ. એને આપણે જાણીએ છીએ પ્રમાણે આવું લખીએ છીએ, ટોર્ક ટાઉ બરાબર M ક્રોસ B. હવે આ સૂત્રમાં સાદુરૂપ આપીએ તો MB sin θ થશે અને એ પ્રમાણે જો થીટા સૂક્ષ્મ હોય તો sin θની જગ્યાએ થીટા લખી શકાય. એટલે ટોર્ક ટાઉ બરાબર MB θ આવું લખી શકાય. હવે તમે જાણો છો એ પ્રમાણે ટોર્ક ટાઉ બરાબર I d²θ/dt² લખાય છે. આ બંનેને સરખાવીએ, એમાં પુનઃસ્થાપક ટોર્ક છે, એ પુનઃસ્થાપક ટોર્ક માટે આપણે આગળ માઇનસ નિશાની મૂકીએ છીએ, તો એ બધા જાણતા હશો. તો I d²θ/dt² ઇઝ ઇક્વલ ટુ
માઇનસ એમ બી થીટા આવું આવશે. એટલે ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી ભાગ્યા આઈ ગુણ્યા થીટા. હવે આ આપણે વિકલ સમીકરણના આધારે જોઈએ તો અહીંયા આપણે માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા લખીએ છીએ. એટલે ઓમેગા સ્ક્વેરની કિંમત આપણને મળશે તો એમ બી ભાગ્યા આઈ, એટલે ઓમેગા બરાબર વર્ગમૂળમાં એમ બી ભાગ્યા આઈ, અને ઓમેગા બરાબર 2π બાય ટી લખીએ તો ટી બરાબર 2π રૂટમાં આઈ ભાગ્યા એમ બી. આ એક બહુ અગત્યનું સૂત્ર છે કે જે ગજ્જા ચુંબકને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દોલનો કરાવતા એનો જે આવર્તકાળ મળે છે એ આવર્તકાળ આપણે આ રીતે બતાવીએ છીએ. હવે આમાં આના આધારે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર પણ તારવી શકીએ, કારણ કે આમાં ટી સ્ક્વેર કરીએ તો 4π સ્ક્વેર આઈ ભાગ્યા એમ બી આવું થશે, અને એના આધારે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર આપણે લખી શકીએ કે 4π સ્ક્વેર આઈ ભાગ્યા એમ ટી સ્ક્વેર. એટલે ટૂંકમાં અનેક સૂત્રો આમાંથી બનાવી શકાય અને એનો ઉપયોગ કરી શકાય અને દાખલાઓ આપણે ગણી શકીએ. એટલે આ વસ્તુ યાદ રાખી મિત્રો આપણે ટેલિટોપમાં જે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી એ પ્રશ્નો અત્યાર સુધીમાં જે મુદ્દાઓની વાત તમને કરી હતી ચુંબકીય ક્ષેત્રની એના આધારિત છે. અને એમાં જો તમે બરાબર કાળજી રાખો, સૂત્રો બરાબર યાદ રાખો અને એનું જે ફંડામેન્ટલ છે, ફંડામેન્ટલ જો તમારી સામે મજબૂત હોય તો તમે પ્રશ્નો બહુ સારી રીતે સોલ્વ કરી શકો, અને તમે સારી રીતે સોલ્વ કરશો એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે અભ્યાસ કર્યો એ અભ્યાસના આધારિત જે પ્રશ્નો છે ટેલિટોપમાં આપણે જોઈશું. એમાં પ્રશ્ન છે આવો: પી ધ્રુવમાન અને એમ મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા એલ લંબાઈના એક ગજ્જા ચુંબકના બે સરખા ભાગ કરવામાં આવે તો દરેક ટુકડાની મેગ્નેટિક મોમેન્ટ અને ધ્રુવમાન અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા હશે. હવે આમાં ધારો કે ગજ્જુ ચુંબક આવું છે કે જેમાં આ બાજુ ઉત્તર ધ્રુવ છે અને આ બાજુ દક્ષિણ ધ્રુવ છે, અને એનું ધ્રુવમાન પી છે. તમે જાણો છો એ પ્રમાણે એમ બરાબર 2pl આપણે લખી શકીએ. હવે એના બે ટુકડા વચ્ચેથી કરવામાં આવે તો ટુકડા આવા થશે, એક ટુકડો અહીંયા, બીજો ટુકડો અહીંયા. અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે આવા ટુકડા કરીએ તો અહીંયા જે ઉત્તર ધ્રુવ છે અહીં દક્ષિણ ધ્રુવ છે એમ જ રહેશે, અને એ પછી નવું ઉત્તર ધ્રુવ બનશે અને અહીંયા દક્ષિણ ધ્રુવ બનશે. એટલે ગજ્જા ચુંબકમાં બે ટુકડા કરીએ તો ધ્રુવમાનમાં કોઈ ફરક પડતો નથી, બરાબર. અને ધ્રુવમાનમાં ફરક ન પડે એટલે પી બદલાય નહીં, લંબાઈ અડધી થઈ જાય, બરાબર. અને એટલે મેગ્નેટિક મોમેન્ટ છે એ અડધી થઈ જશે, ધ્રુવમાન નહીં બદલાય. એટલે મેગ્નેટિક મોમેન્ટ એ એમ રહેશે અને ધ્રુવમાન પી બાય 2 થશે, સોરી મેગ્નેટિક મોમેન્ટ એમ બાય 2 થશે અને ધ્રુવમાન પી થશે. એટલે બી જવાબ આમાં સાચો છે એવું આપણે કહી શકીએ. હવે બીજો પ્રશ્ન જોઈએ આપણે. બીજા પ્રશ્નમાં પ્રશ્ન આ રીતે છે કે ગજ્જા ચુંબકના બે સરખી લંબાઈના ટુકડા તેની અક્ષને સમાંતર સમતલમાં કરવામાં આવે છે તો નીચેનામાંથી ખાલી જગ્યા ભૌતિક રાશિ અચળ રહે છે. ધ્રુવનું ધ્રુવમાન, બી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, સી ચુંબકીય તીવ્રતા અને ડી જડત્વની ચાક માત્રા. હવે આપણે ટુકડા આ રીતે કરીએ છીએ, બરાબર ધ્યાન રાખજો કે અહીં ઉત્તર ધ્રુવ છે, અહીં દક્ષિણ ધ્રુવ છે, અને એના ટુકડા આપણે આ રીતે કરીએ છીએ. બે ટુકડા થઈ જશે એટલે સ્વાભાવિક છે કે અહીંયા ધ્રુવમાન બદલાઈ જશે. ધ્રુવમાન બદલાય એટલે ચુંબકીય ચાક માત્રા બદલાઈ જશે. જડત્વની ચાક માત્રા પણ દળ બદલાવાના કારણે બદલાઈ જશે. પણ ચુંબકીય તીવ્રતા એક એવી ભૌતિક રાશિ છે કે જે આમાં નહીં બદલાય. એટલા માટે આપણે કહી શકીએ કે ચુંબકીય તીવ્રતા અચળ રહે છે. એમાં પ્રશ્ન આવો છે કે એક ચુંબકના 1:2ના પ્રમાણમાં લંબાઈ રહે તે રીતે ટુકડા કરવામાં આવે તો તેના ધ્રુવમાનનો ગુણોત્તર. આ પ્રશ્નમાં પણ સ્વાભાવિક છે કે આપણે વિચાર કરીએ
તો ધારો કે ચુંબક આવું છે અને 1:2ના પ્રમાણમાં ટુકડા કરીએ એટલે એક ટુકડો નાનો હશે, બીજો ટુકડો મોટો હશે, પણ આ જે ટુકડાઓ થાય છે એમાં ઉત્તર ધ્રુવ ધારો કે અહીં હોય, દક્ષિણ ધ્રુવ અહીં હોય, તો આ દક્ષિણ ધ્રુવ છે, સામે ઉત્તર ધ્રુવ બનશે, અહીંયા ઉત્તર ધ્રુવ છે, સામે દક્ષિણ ધ્રુવ બનશે. ધ્રુવમાનમાં કોઈ ફરક નહીં પડે, એટલે આમાં ધ્રુવમાન જે હશે એ જ ધ્રુવમાન આ ટુકડામાં રહેશે. અને એટલા માટે આપણે કહી શકીએ કે ધ્રુવમાનો એક સરખા રહેવાથી 1:1ના પ્રમાણમાં ધ્રુવમાન વહેંચાશે એવું કહી શકાય. એટલે ધ્રુવમાનનો ગુણોત્તર ટૂંકમાં 1:1 થશે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. એમાં પ્રશ્ન આવો છે, ચુંબકીય ધ્રુવમાનનું સૂત્ર વિદ્યુતભાર Q અને વેગના રૂપમાં નીચેનામાંથી શું થશે? હવે ધ્રુવમાનનું સૂત્ર આપણને પૂછે છે, એટલે આપણે ધ્રુવમાનનો એકમ લખીએ. પહેલાં ધ્રુવમાનનો એકમ આપણે જાણીએ છીએ કે ન્યૂટન મીટર બાય એમ્પિયર આવો એકમ છે એનો ધ્રુવમાન માટે. કારણ કે આપણે ધ્રુવમાન માટે એમ્પિયર મીટર એવો એકમ આપણે લખીએ છીએ. હવે એને વિદ્યુતભાર અને વેગના સ્વરૂપમાં લખવું છે, તો ચુંબકીય ધ્રુવમાનનું સૂત્ર વિદ્યુતભાર Q અને વેગના રૂપમાં લખવું હોય તો એમ્પિયર એટલે આપણે જાણીએ છીએ કે વિદ્યુતભાર Q અને સેકન્ડ એટલે Q/T વડે બતાવી શકીએ. અને અહીંયા મીટર લખીએ એટલે Q/Tની જગ્યાએ આપણે આવું લખીએ Qm/T એટલે એ સમય છે, મીટર બાય સેકન્ડ, બરાબર, મીટર બાય સેકન્ડ. તો Q ગુણ્યા V આવું આપણે મૂકી શકીએ. એટલે સૂત્રના રૂપમાં મૂકવું હોય તો આપણે આ રીતે મૂકી શકીએ, મીટર બાય સેકન્ડને વેગ કહીએ તો Q ગુણ્યા V એવું ધ્રુવમાનનું સૂત્ર આપણને મળશે. 3 સેન્ટીમીટર લાંબા ગજ્જા ચુંબકની અક્ષ પર કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં 24 સેન્ટીમીટર અને 48 સેન્ટીમીટર અંતરે A અને B બિંદુઓ છે. આ બિંદુઓએ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થશે? હવે 2 બિંદુઓ આપ્યા છે અને અક્ષ પર આપેલા છે, એટલે ગજ્જુ ચુંબક ધારો કે આ રીતે હોય અને એમાં 2 બિંદુઓ છે A અને B. A બિંદુ અને B બિંદુ આ 24 સેન્ટીમીટર દૂર છે, આ 48 સેન્ટીમીટર દૂર છે. હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મૂકીએ તો μ0/4π ગુણ્યા 2m/x³ આવું સૂત્ર આપણે મૂકીએ છીએ. હવે 2 અલગ અલગ બિંદુઓ માટે ચુંબકીય ક્ષેત્રો આપણે B1 ને B2 લખીએ તો B1/B2 બરાબર અહીં લખીશું μ0/4π 2m બાય અહીંયા x1³ લખીએ અને અહીંયા છેદમાં μ0/4π 2m/x2³ એટલે B1/B2 આપણને મળશે x2³ ભાગ્યા x1³ એટલે x2/x1 લખી શકાય, બરાબર, એનો ઘન આવશે. એટલે ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર B1/B2 બરાબર 48/24 એનો ઘન એટલે 2નો ઘન લખીએ તો જવાબ આવશે 8. એટલે ટૂંકમાં 8:1ના પ્રમાણમાં ચુંબકીય ક્ષેત્રો છે એવું આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો એક પ્રશ્ન જોઈએ. તો એ પ્રશ્નમાં વાત આવી છે 40 એમ્પિયર મીટર ધ્રુવમાનવાળા બિંદુવત ગજ્જા ચુંબકના દક્ષિણ ધ્રુવથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા 3200 એમ્પિયર મીટર ધ્રુવમાનવાળા ઉત્તર ધ્રુવ પર લાગતું બળ ખાલી જગ્યા ન્યૂટન હશે. હવે આપણને એમ કહે છે કે એક ગજ્જુ ચુંબક છે અને બિંદુવત ગજ્જુ ચુંબક છે, એમાં દક્ષિણ ધ્રુવ અહીં છે, બીજો એક ઉત્તર ધ્રુવ અહીંયા છે. હવે આ બંને ધ્રુવો પર બળ લાગે છે પરસ્પર અને બંને વચ્ચેનું અંતર તમને 10 સેન્ટીમીટર આપ્યું છે. હવે લાગતું બળ આપણે શોધવું છે કે આપણે જાણીએ છીએ સૂત્ર એ પ્રમાણે લાગતું બળ F બરાબર μ0/4π ગુણ્યા P1 P2
ભાગ્યા આર સ્ક્વેર આવું બળ થશે. એટલે સાદુરૂપમાં જેવી રીતે આપણે વિદ્યુત બળ લખીએ છીએ કે Q1 Q2 ભાગ્યા આર સ્ક્વેર, એની જેમ અહીંયા ચુંબકીય ધ્રુવો વચ્ચે લાગતું જે બળ છે એ મૂકી શકાય. μ0 ભાગ્યા 4π ગુણ્યા P1 આપણને આપ્યું છે 40 એમ્પિયર મીટર અને P2 છે 3200 એમ્પિયર મીટર અને અંતર છે 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર થશે. એટલે 0.1નો વર્ગ લખીએ એટલે બળ આપણને આના આધારે 1.28 ન્યૂટન, સાદરૂપ આપો તો 1.28 ન્યૂટન આપણને બળ મળશે. એના પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે નાના ગજ્યા ચુંબકના વિષુવરેખા પર આવેલા બિંદુ પાસે અને અક્ષ પર આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સમાન હોય તો અંતરનો ગુણોત્તર શોધો. હવે નાનું ગજ્જુ ચુંબક છે અને ગજ્જા ચુંબકની અક્ષ પર આવેલું કોઈ બિંદુ છે અહીંયા, બરાબર, એ બિંદુ ધારો કે x1 અંતરે છે અને બીજું એક બિંદુ છે અક્ષ વિષુવરેખા પર, એનું અંતર ધારો કે આપણે x2 કહીએ. તો અંતરોનો ગુણોત્તર આપણે શોધવાનો છે, મતલબ કે x1 ભાગ્યા x2 બરાબર કેટલા આ શોધવાનું છે આપણે. હવે સૂત્ર મૂકીએ તો પહેલાં આપણે આ બિંદુ માટે કે જે અક્ષ પર આવેલું છે એના માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મૂકીએ તો μ0 ભાગ્યા 4π ગુણ્યા 2m ભાગ્યા x³ આવું આપણે લખી શકીએ. અને B2 એ આપણે આ બીજા બિંદુ પર જે ચુંબકીય ક્ષેત્ર છે એનું સૂત્ર મૂકીએ તો એનું μ0 ભાગ્યા 4π ગુણ્યા m ભાગ્યા x2³ આવું થશે, બરાબર. આને આપણે x1³ ને અહીં x2³ લખીએ. તો ગુણોત્તર શોધવાનો છે અંતરોનો અને આપણને એમ કહ્યું છે કે બંને બળ સમાન છે, ચુંબકીય ક્ષેત્ર સમાન છે. તો B1 બરાબર B2 છે એટલે આપણે આમ લખીશું કે μ0 ભાગ્યા 4π 2m ભાગ્યા x1³ બરાબર μ0 બાય 4π 2m ભાગ્યા x2³ થશે. અહીંયા એમ આવશે, સોરી, બરાબર. એટલે આપણે 2m ભાગ્યા x1³ 2 ભાગ્યા x1³ અને અહીં m ભાગ્યા x2³ આ બંને સમાન થશે. અને આપણે ગણતરી લઈએ તો સાદુરૂપમાં x1³ ભાગ્યા 2 બરાબર x2³ લખી શકાય, બરાબર. એટલે x1 ભાગ્યા x2 બરાબર સાદુરૂપમાં x1 ભાગ્યા x2 બરાબર 2 ભાગ્યા 1 આનો ઘન લખીએ તો x1 ભાગ્યા x2 બરાબર 2ની 1/3 ઘાત એ જવાબ આપણને મળશે, બરાબર. આ આપણે યાદ રાખીશું. એના પછી 8મો પ્રશ્ન છે. એ પ્રશ્નમાં પ્રશ્ન આવો છે કે 0.1 એમ્પિયર મીટર સ્ક્વેર ચુંબકીય ચાકમાત્ર ધરાવતા ચુંબકને 0.36 ગુણ્યા 10⁻⁴ ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના દરેક ધ્રુવ પર લાગતું બળ 1.44 ગુણ્યા 10⁻⁴ ન્યૂટન છે. તો ચુંબક અને ધ્રુવો, ચુંબકના બંને ધ્રુવો વચ્ચેનું અંતર ખાલી જગ્યા સેન્ટીમીટર હશે. હવે આપણને જે સૂત્ર આપ્યું છે એ પ્રમાણે F બરાબર PB સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. હવે બળ અહીંયા આપ્યું છે એ 1.44 ગુણ્યા 10⁻⁴ બરાબર P આપણે ધારો કે શોધવું હોય તો બીની કિંમત મૂકવી પડે તો એ 0.36 ગુણ્યા 10⁻⁴ થશે. એટલે P બરાબર 1.44 ગુણ્યા 10⁻⁴ અને નીચે લખીશું 0.36 ગુણ્યા 10⁻⁴. અને આના આધારે તમે P શોધી કાઢો તો આવડી જશે અને આના બરાબર P બરાબર આપણને મળશે 4. હવે આને આપણે કિંમત મૂકીએ તો એનું જે અંતર શોધવાનું છે એમાં
સૂત્ર મૂકીએ ચુંબકીય ચાક માત્રાનું, એટલે ચુંબકીય ચાક માત્રા એમ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ બરાબર 2PL સૂત્ર આવશે. એટલે 2L બરાબર આપણે લખીશું M/P, અને M તમને આપ્યા છે 0.1, અને આપણે હાલ શોધી કાઢ્યું P બરાબર 4, એટલે 2L અંતર આનું સાદુરૂપ આપીએ તો આપણને 2.5 સેન્ટીમીટર અંતર મળશે. બરાબર, મીટરમાંથી પછી એ સેન્ટીમીટરમાં આપણે ફેરવીશું. એના પછી આગળનો એક પ્રશ્ન આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ કેટલાક જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમારા ગણિતના જ્ઞાનની પણ કસોટી કરે એવા છે, એટલે આપણે જરા ધ્યાનથી જોઈએ. L લંબાઈના એક સ્ટીલના તારની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M છે. તેનો મધ્યમાંથી વાળી 60° ખૂણો બંને તે રીતે ગોઠવવામાં આવે છે, તો નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? હવે L લંબાઈનો એક સ્ટીલનો તાર છે, આ તાર આપણે ગણી લઈએ, એની લંબાઈ L છે. હવે એનું મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનું જે સૂત્ર છે, બેઝિક સૂત્ર, એ આપણે લખીએ તો M બરાબર P ગુણ્યા L લખાય, કારણ કે L લંબાઈ આપી છે, અહીંયા 2L નથી યાદ રાખીએ આપણે, એટલે M બરાબર P ગુણ્યા L થશે. લંબાઈ L છે એટલા માટે. આના આધારે તમે એનું ધ્રુવમાન ગણો તો M/L લખી શકાય. આ વાતને આપણે યાદ રાખીશું. હવે આપણને એવું કહે છે કે મધ્યમાંથી વાળી અને 60નો ખૂણો બનાવવામાં આવે છે, એટલે મધ્યમાંથી વાળીને 60નો ખૂણો બનાવીએ તો એ આ રીતે ગોઠવાશે. એટલે આ બાજુ ધારો કે ઉત્તર ધ્રુવ હોય, આ દક્ષિણ ધ્રુવ હોય, તો ઉત્તર ધ્રુવ આમ રહેશે, દક્ષિણ ધ્રુવ અહીં થશે, વળી પાછો દક્ષિણ ધ્રુવ અહીં, ઉત્તર ધ્રુવ અહીં થશે. બરાબર, એટલે અહીંયા આની જે મેગ્નેટિક ડાયપોલ છે એ આ બાજુ, અને આની મેગ્નેટિક ડાયપોલ આ બાજુ, આ જે ભાગ પડે છે, ટુકડા પડે છે એમના માટે. હવે બંને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પણ અડધી થઈ જવાની, M/2 થઈ જશે. બરાબર, હવે આપણે જાણવા માગીએ છીએ કે ટોટલ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કેટલી, તો M/2 દરેકની થઈ ગઈ. હવે આ બંને વચ્ચેનો ખૂણો પણ તમે ગણો તો સ્વાભાવિક છે કે 120° ખૂણો થશે. બરાબર, એક આ દિશામાં છે, બીજો આ દિશામાં છે, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની દિશા છે. હવે આપણે પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ગણવી હોય તો એને આપણે M' કહીએ, તો સૂત્ર પ્રમાણે M' બરાબર વર્ગમૂળમાં M/2 નો વર્ગ વત્તા M/2 નો વર્ગ વત્તા 2 ગુણ્યા M/2 ગુણ્યા M/2 cos θ આવશે સાદરૂપમાં. બરાબર, આ સાદરૂપ બરાબર જોઈએ તો M' પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ગણીએ તો સાદરૂપમાં M²/4 વત્તા M²/4. હવે cos 120 ગણાય તો એ -1/3 થાય. બરાબર, એટલે અહીંયા પણ -1 ભાગાકાર થાય, એટલે 2 ગુણ્યા M/2 એટલે M²/4 ગુણ્યા -1/3, એટલે આટલાનું સાદુરૂપ થશે, બે ઉડી જાય એટલે -M²/4 થાય. બરાબર, અને સાદુરૂપ આપતા ટોટલ આ M²/4 ઉડી જાય એટલે વળી પાછું M/2 મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ થશે. એટલે આનો જવાબ જે છે એ જવાબ M/2 આપણને મળે છે. કે L લંબાઈના એક સ્ટીલના સુરેખ તારની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M છે. જો આ તારને અર્ધવર્તુળાકાર ચાપના રૂપમાં વાળવામાં આવે તો તેની નવી ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? હવે તાર આપણને આવો આપ્યો છે કે જેની લંબાઈ L છે. બરાબર, હવે એને આપણે વાળીએ છીએ અને અર્ધવર્તુળાકાર કરી દઈએ છીએ આ રીતે. એટલે આવા ખાસ આપણે ધ્યાન રાખીશું કે આની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે એ P ગુણ્યા L થશે. યાદ રાખીશું, L લંબાઈ છે, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ M છે, P ધ્રુવમાન છે, ભૂલતા નહીં. બરાબર, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ. હવે આમાં દક્ષિણ ધ્રુવ, ઉત્તર ધ્રુવ આ રીતે ગોઠવાશે, અને બે વચ્ચેનું અંતર આપણે ગણીએ તો એ ધારો કે અહીંયા 2R ગણીએ, ત્રિજ્યા R હોય તો 2R. હવે L જે લંબાઈ છે એ અર્ધવર્તુળમાં ગોઠવાય છે, એટલે આપણે
વ્યાસ 2r ગુણ્યા પાઈ કરીએ તો આપણને મળશે અર્ધવર્તુળની લંબાઈ, અર્ધવર્તુળનો પરિઘ. એટલે આપણે એ કેટલો થશે તો એલ લંબાઈનો તાર છે એટલા માટે એલ થાય. એટલે 2r જે લંબાઈ છે એ આ રીતે મળશે એલ બાય પાઈ. બરાબર. બે ધ્રુવ વચ્ચેનું અંતર આપણે આ સ્થિતિમાં નવી સ્થિતિમાં જે બતાવીએ એ નવી સ્થિતિમાં બે ધ્રુવ વચ્ચેનું અંતર 2r બરાબર એલ બાય પાઈ થશે. કારણ કે આ જે તાર એલ લંબાઈનો છે એ અર્ધવર્તુળમાં ગોઠવાયો છે. એટલે અર્ધવર્તુળની લંબાઈ એ શું છે તો એ અર્ધવર્તુળમાં વ્યાસ ગુણ્યા પાઈ થશે. આ આપણે સૂત્ર જાણીએ છીએ. એટલે 2r ગુણ્યા પાઈ બરાબર એલ. એટલે 2r જે બે ધ્રુવ વચ્ચેનું અંતર છે આપણે એલ બાય પાઈ વડે બતાવ્યું. હવે સવાલ એ છે કે નવી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની એમ ડેશ કહીએ તો ધ્રુવમાન તો બદલાતું નથી, ધ્રુવમાન તો પી જ રહેશે. બરાબર. અને બે વચ્ચેનું અંતર 2r આપણે ગણતરીમાં લઈએ. હવે આની કિંમત આપણે આગળની વિગતોના આધારે જોઈએ તો પી બરાબર એમ બાય એલ છે. કારણ કે પ્રશ્ન તમને એમમાં પૂછ્યો છે, પીમાં નથી પૂછ્યો. એટલે તમારે રીતે જવાબ આપવો પડે. એટલે અહીંયા એમ ભાગ્યા એલ ગુણ્યા 2rની જગ્યાએ લખીએ એલ ભાગ્યા પાઈ. એટલે આપણને જવાબ મળશે એલ એલ ઉડી જશે એટલે એમ ભાગ્યા પાઈ આ જવાબ છે. નવું ધ્રુવમાન આ સ્થિતિમાં આ નવી પરિસ્થિતિમાં એમ ડેશ બરાબર એમ ભાગ્યા પાઈ આપણને મળશે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. એ પણ એના જેવો જ પ્રશ્ન છે પણ એની ચર્ચા આપણે કરીએ આ રીતે. એમાં પ્રશ્ન આવો છે કે એલ લંબાઈના એક સ્ટીલના સુરેખ તારની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એમ છે. આ તારને વર્તુળાકાર ચાપના આકારમાં વાળવામાં આવતા બે છેડા કેન્દ્ર પાસે 60નો ખૂણો બનાવે છે. તો નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? પહેલી વાત તો આપણે અગાઉ શીખ્યા એ પ્રમાણે આ એલ લંબાઈનો તાર છે. બરાબર. હવે એમાં આપણે પહેલાં તો આ લખી દઈએ એમ બરાબર પી ગુણ્યા એલ થશે. એલ એની લંબાઈ છે, આ વાત ન ભૂલીએ. હવે આને વાળવામાં આવે છે ને વાળીએ એવી રીતે કે જેથી કરીને બે છેડા વચ્ચે 60નો ખૂણો બને. એટલે ધારો કે એને આ રીતે વાળ્યું હોય તો લંબાઈ આ રીતે ગોઠવાશે. એનું કેન્દ્ર અહીં છે. બરાબર. બે છેડા વચ્ચેનું અંતર આપણે ગણતરીમાં લેવું પડશે. આ અંતરને આપણે ધારો કે એલ ડેશ કહીએ. એલ ડેશ આપણે બતાવીશું. તો એ અંતર કેટલું થાય એ શોધવા માટે ભૂમિતિ લગાડવી પડશે. બરાબર. ધ્યાનથી જુઓ કે અહીંયા ખૂણો જે છે એ ખૂણો 60નો થાય છે. બે છેડા વચ્ચેનો ખૂણો 60નો થાય છે. હવે આ ખૂણો 60નો થતો હોય તમે જાણો છો આ બંને ખૂણાઓ એકરૂપ છે. એટલે આ 60 હોય તો આ ત્રણેય ખૂણા ટૂંકમાં 60 ન થવાના. બરાબર. એટલે આ સમબાજુ ત્રિકોણ થાય અને સમબાજુ ત્રિકોણ થાય તો આ ત્રિજ્યા આર, આ ત્રિજ્યા આર એટલે એલ ડેશ બરાબર આર થશે. કારણ કે આ ત્રણેય બાજુ સમાન થશે. એટલે ટૂંકમાં આ સ્થિતિમાં આપણે ત્રિજ્યા શોધવી પડશે. ત્રિજ્યા શોધી કાઢો તો બે ધ્રુવ વચ્ચેનું અંતર મળી જાય. એટલે એટલા માટે આપણે સાદુરૂપ આપીએ તો એલ લંબાઈ જે છે તારની એ કેવી રીતે ગોઠવાય છે તમે જુઓ. તમે જોઈ શકો છો કે 2πr જો ટોટલ પરિઘ હોય તો એનો 1/6 ભાગ એટલે આ ટોટલ પરિઘનો 1/6 ભાગ જે છે એ આપણી આ લંબાઈ એલ છે. બરાબર. કારણ કે તારને આપણે એવી રીતે ગોઠવ્યો છે કે કેન્દ્ર સાથે એ 60નો ખૂણો રચે તો આ જે લંબાઈ છે લંબાઈ છઠ્ઠા ભાગમાં વહેંચાઈ કહેવાય વર્તુળની. બરાબર. અને આપણે અહીંયા જોઈએ છે શું તો એલ ડેશ બરાબર આર જોઈએ છે. એટલે આર જોઈતું હોય તો આર બરાબર સાદુરૂપ આપો એટલે 6L ભાગ્યા 2π લખવું પડે. બરાબર. એટલે આર બરાબર 6L ભાગ્યા 2π. એટલે એ જે એલ ડેશ છે આપણે જાણીએ છીએ પ્રમાણે એલ ડેશ એ શું છે તો નવી સ્થિતિમાં બે ધ્રુવો વચ્ચેનું અંતર છે. તો સાદુરૂપમાં 3L ભાગ્યા પાઈ થશે આ અંતર. હવે ફરી એકવાર આની ચુંબકીય ચાકમાત્રાની વાત કરીએ તો ચુંબકીય ચાકમાત્રા એમ ડેશ બરાબર શું આવશે તો એનું ધ્રુવમાન ગુણ્યા બે ધ્રુવો વચ્ચેનું અંતર પી એલ ડેશ. એટલે પીની જગ્યાએ આપણે આગળ લખ્યું હતું એ પ્રમાણે પી સાદુરૂપ આપો તો પી બરાબર એમ ભાગ્યા એલ થશે. એટલે અહીંયા એમ ભાગ્યા એલ અને એલ ડેશની જગ્યાએ 3L ભાગ્યા પાઈ એટલે એલ ઉડી જશે એટલે 3M ભાગ્યા પાઈ
આવું આપણને મળશે. એટલે આ સાદરૂપ બરાબર ધ્યાનથી જોજો. પણ આ જ પ્રશ્નમાં તમને જવાબ આપ્યો છે 3m/π. તમે જુઓ, એટલે 3m/π જવાબ સાચો છે, પણ એકચ્યુઅલી આ પ્રશ્નને બે રીતે ચર્ચા કરી શકાય. આ બીજી રીત પણ તમને બતાવું, અને ગોઠવણી બીજી રીતે કરી શકાય, આ ધ્યાન રાખજો. અને કેવી રીતે કરી શકાય હું તમને બતાવું. તો પહેલી વાત તો એ કે L લંબાઈનો તાર આપણે આ રીતે મૂક્યો, બરાબર. અહીંયા 60° ખૂણો રચાય છે એવી વાત કરી ને, તો 60° ખૂણો બે છેડા કેન્દ્ર સાથે રચે છે એવું બતાવવું હોય તો એ આવું પણ બતાવી શકાય, આ રીતે બે છેડાઓ આ રીતે, અહીં કેન્દ્ર હોય એટલે L લંબાઈ આ રીતે ગોઠવાઈ હોય, બરાબર. અને કેન્દ્ર સાથેનો ખૂણો આ રીતે R, ત્રિજ્યા R, બરાબર. એમાં પણ આ 60નો ખૂણો થયો, આની અંદર આ રીતે 60નો ખૂણો થાય, આમાં આ રીતે 60નો ખૂણો થાય, બરાબર. આ જુઓ બે અલગ અલગ રીતે ગોઠવણી છે. અને આની અંદર અહીંયા ધારો કે ઉત્તર ધ્રુવ છે, અહીં દક્ષિણ ધ્રુવ છે, બે ધ્રુવ વચ્ચેનું અંતર પણ અહીંયા આપણી ગણતરી પ્રમાણે R થશે, બરાબર. એટલે R શોધવાની થાય ટૂંકમાં. હવે આમાં પહેલી વાત તો એ કે આમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પહેલાં જે શરૂઆતમાં હતી એ આપણે ગણતરીમાં જે લીધી પહેલાં શરૂઆતમાં એ P × L લખીએ તો આમાં P બરાબર લખાશે m/L. આ વાતને આપણે યાદ રાખીશું. હવે નવી સ્થિતિમાં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આપણે શોધવી છે, પણ જે લંબાઈ ગોઠવાઈ છે એ પ્રમાણે ગણીએ તો 2πr જે ત્રિજ્યા પરિઘ છે એ પરિઘનો 5/6 ભાગ એ આ તારની લંબાઈ થશે. આ પરિઘ આખો ગણીએ આપણે તો એને આપણે 2πr ગણીએ તો 2πrનો 5/6 ભાગ એટલે આ લંબાઈ તારની, બરાબર. એટલે એ સાદરૂપ આપીએ તો આપણને લંબાઈ L બરાબર 2πr × 5/6 મળે. અને એના આધારે આપણે R શોધવી છે, કારણ કે Rની અહીં કિંમતમાં મૂકવાની છે. એટલે R બરાબર 6L ભાગ્યા 5 2πr એટલે 2π × 6 આવું થશે, બરાબર. એટલે Rની કિંમત આપણે એટલે 6L ભાગ્યા 2π × 5. ઓકે. હવે જો R આપણે શોધી કાઢ્યા તો R એ શું છે? નવી સ્થિતિમાં બે ધ્રુવો વચ્ચેનું અંતર છે. હવે નવી સ્થિતિમાં તમારે જો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ શોધવી હોય તો m' બરાબર અગાઉ આપણે જે રીતે ગણતા હતા એ પ્રમાણે P × L'. અહીંયા ધ્રુવમાન તો બદલાતું નથી એટલે m' બરાબર મૂળ ધ્રુવમાન જે m/L હતું એ આપણે કિંમતમાં મૂકીએ, કારણ કે P બરાબર આપણે સાદરૂપ આપીએ m/L લાવ્યા, ગુણ્યા L' બરાબર જે R છે, અહીંયા L' એટલે R, કારણ કે બે ધ્રુવ વચ્ચેનું અંતર એ ત્રિજ્યાના જેટલું જ છે, બરાબર. અને એટલા માટે આપણે અહીંયા સાદરૂપ આપીએ તો L' ની જગ્યાએ R લખીએ તો 6L ભાગ્યા 10π આવું થશે, બરાબર. ને અહીંયા L ઉડી જાય એટલે 3m ભાગ્યા 5π આવો જવાબ આવશે. એટલે ટૂંકમાં બે અલગ અલગ સ્થિતિ આ પ્રશ્નમાં ગોઠવીને જવાબ આપી શકાય, પણ વિકલ્પમાં જવાબ ના આપ્યો હોય તો પછી તમે જે શરૂઆતની ગોઠવણી બતાવી હતી એ ગોઠવણીને યાદ રાખી અને ગણતરી કરવી પડે. વાત આવી છે કે 1 સેન્ટીમીટર વ્યાસવાળા પ્રવાહધારિત ગૂંચળાના કેન્દ્રથી તેની અક્ષ પર 10 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર 10⁻⁴ ટેસ્લા છે, તો તેની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m બરાબર ખાલી જગ્યાએ એમ્પિયર/મીટર² હોય. હવે ગૂંચળાના અક્ષથી વાત કરી છે એટલા માટે ચુંબકીય ક્ષેત્ર આપણે સૂત્ર મૂકીએ તો μ0/4π ગુણ્યા 2m ભાગ્યા x³ આ સૂત્ર મૂકીએ. હવે આ સૂત્ર મૂક્યા પછી આપણે અહીંયા m શોધવાની, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ શોધવાની છે, એટલે એમને સૂત્રનો કરતા કરીએ તો bx લખીશું. આ x એટલા માટે કે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર આપણે મૂકવા માગીએ છીએ એટલા માટે bx 4π x³ અને છેદમાં μ0 2μ0 છેદમાં લઈ જઈએ એટલે m આપણને આમાંથી મળશે, બરાબર.
અને એટલે એમ બરોબર બી એક્સ આપણને આપ્યા છે 10⁻⁴ 4π ગુણ્યા એક્સની જગ્યાએ 1 સેન્ટીમીટર છે એટલે 10⁻² મીટરનો ઘન અને છેદમાં 2 × 4π 10⁻⁷ અને સાદુરૂપ આપો તો એમ બરોબર આપણને મળશે 0.5 એમ્પિયર મીટર સ્ક્વેર. આ જવાબ છે. એટલે આમાં એ જવાબ સાચો છે એવું આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ચુંબકત્વને દ્રવ્યના કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન કર્યું. આ બધા પ્રશ્નો તમને પૂછાય તો તમે આ રીતે જવાબ આપી શકશો. હવે બાકી રહેલા પ્રશ્નોનું સોલ્યુશન આપણે નવા સેશનમાં કરીશું. આભાર. થેન્ક યુ.